હલો ફ્રેન્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 5 જુલાઈ 2025 અને શનિવાર। તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક પર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે એ દરરોજ માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે। ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ મગફળી નવી મગફળીના જે ભાવ છે તે 711 રૂપિયાથી લઈ 1286 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1061 રૂપિયા। હવે જોઈએ ચણા સફેદ ચણાના જે ભાવ છે તે 1021 રૂપિયાથી લઈ 2051 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1431 રૂપિયા। હવે જોઈએ કાંગના જે ભાવ છે 451 રૂપિયાથી લઈ 631 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 581 રૂપિયા। હવે જોઈએ ગોગડીના જે ભાવ છે 524 રૂપિયાથી લઈ 1051 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 931 રૂપિયા। હવે જોઈએ મેથીના જે ભાવ છે 500 રૂપિયાથી લઈ 1011 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 831 રૂપિયા। હવે જોઈએ રાઈના જે ભાવ છે 1171 રૂપિયાથી લઈ 1201 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1171 રૂપિયા। હવે જોઈએ સોયાબીનના જે ભાવ છે 681 રૂપિયાથી લઈ 886 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 806 રૂપિયા। હવે જોઈએ તુવેરના જે ભાવ છે તે 536 રૂપિયાથી લઈ 1331 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1281 રૂપિયા। હવે જોઈએ ચોરા અને ચોરીના જે ભાવ છે તે 701 રૂપિયાથી લઈ 1641 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1301 રૂપિયા। હવે જોઈએ અડદના જે ભાવ છે 751 રૂપિયાથી લઈ 1461 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1321 રૂપિયા। હવે જોઈએ દેશી વાલના જે ભાવ છે 501 રૂપિયાથી લઈ 1331 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1101 રૂપિયા। હવે જોઈએ પીળા ચણાના જે ભાવ છે 1011 રૂપિયાથી લઈ 1141 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1091 રૂપિયા। હવે જોઈએ મગના જે ભાવ છે 1201 રૂપિયાથી લઈ 1561 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 1301 રૂપિયા। હવે જોઈએ મકાઈના જે ભાવ છે 371 રૂપિયાથી લઈ 471 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 450 રૂપિયા। હવે જોઈએ જુવારના જે ભાવ છે 401 રૂપિયાથી લઈ 751 રૂપિયા છે। સામાન્ય ભાવ છે 721 રૂપિયા। હવે જોઈએ
બાજરાના જે ભાવ છે 301 રૂપિયાથી લઈ 491 રૂપિયા છે. ચમની ભાવ છે 371 રૂપિયા. હવે જોઈએ ડુંગળી સફેદ ડુંગળીના જે ભાવ છે 71 રૂપિયાથી લઈ 181 રૂપિયા છે. ચમની ભાવ છે 151 રૂપિયા. હવે જોઈએ ડુંગળી લાલ ડુંગળીના જે ભાવ છે 91 રૂપિયાથી લઈ 271 રૂપિયા છે. ચમની ભાવ છે 141 રૂપિયા. હવે જોઈએ થાણીના જે ભાવ છે 1051 રૂપિયાથી લઈ 1551 રૂપિયા છે. ચમની ભાવ છે 1381 રૂપિયા. હવે જોઈએ ધાણાના જે ભાવ છે 951 રૂપિયાથી લઈ 1451 રૂપિયા છે. ચમની ભાવ છે 1361 રૂપિયા. હવે જોઈએ ક્લોજીના જે ભાવ છે 1001 રૂપિયાથી લઈ 4061 રૂપિયા છે. ચમની ભાવ છે 4031 રૂપિયા. હવે જોઈએ જીરાના જે ભાવ છે 2000 રૂપિયાથી લઈ 3911 રૂપિયા છે. ચમની ભાવ છે 3751 રૂપિયા. હવે જોઈએ એરંડા અને એરંડીના જે ભાવ છે તે 1286 રૂપિયાથી લઈ 1336 રૂપિયા છે. ચમની ભાવ છે 1326 રૂપિયા. હવે જોઈએ સિંગફાળિયાના જે ભાવ છે તે 850 રૂપિયાથી લઈ 1281 રૂપિયા છે. ચમની ભાવ છે 1100 રૂપિયા. હવે જોઈએ સિંગદાણા જાડાના જે ભાવ છે 1200 રૂપિયાથી લઈ 1531 રૂપિયા છે. ચમની ભાવ છે 1421 રૂપિયા. હવે જોઈએ મગફળી જાડી મગફળીના જે ભાવ છે તે 760 રૂપિયાથી લઈ 1281 રૂપિયા છે. ચમની ભાવ છે 1061 રૂપિયા. હવે જોઈએ મગફળી ઝીણી મગફળીના જે ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 1094 રૂપિયા છે. ચમની ભાવ છે 1051 રૂપિયા. હવે જોઈએ કપાસના જે ભાવ છે 1301 રૂપિયાથી લઈ 1651 રૂપિયા છે. ચમની ભાવ છે 1621 રૂપિયા. હવે જોઈએ ટુકડા ઘઉંના જે ભાવ છે 506 રૂપિયાથી લઈ 532 રૂપિયા છે. ચમની ભાવ છે 516 રૂપિયા. હવે જોઈએ ઘઉં લોકવન ઘઉંના જે ભાવ છે તે 480 રૂપિયાથી લઈ 532 રૂપિયા છે. ચમની ભાવ છે 512 રૂપિયા. તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે. અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.